જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે મિત્રો આપણા નવા વ્લોગમાં। તો સવારમાં મિત્રો હવા હાથ જેવું થયું છે અને આપણે વાડીમાં ચક્કર મારી હઈ અને આપણી ગુંધરી જોઈ લ્યો મિત્રો। ગુંધરી એવા આખા ક્યારા ભરાઈ ગયા હો, તમને પાછી દેખાડી જ નથી। જો હવે હે ને 2-4 દીમાં પારા ઢગ થવા માંડીએ। જો આખું પડું લીલકાવા માંડ્યું, જોઈ લ્યો। એક જ પાણી કાઢ્યું, આપણે હજી એક પાણી આમાં કાઢ્યું જ નથી। એક પાણી કાઢ્યું હે, બાકી કંઈ કર્યું નથી। મસ્તીની થઈ ગઈ છે। હજી મિત્રો ટાઈટ બહુ પડે છે, ટાઈટું પડે ને તાલગન હજી બહુ પાણી નથી કાઢવું। જરાક તવિયા જેવું પડવું ચાલુ થાય ને તો યુરિયા નાખી અને પાણી કાઢી દેવું, એટલે છે ને પાછી ઘાયો ઘા વધવા માંડીએ। હજી આમાં એવી કંઈ જરૂર છે નહીં પાણીની, અને કોઈ જીવાત ને એવું કંઈ છે નહીં, પણ એ એવું હોય ને તો પાણી કાઢ્યા મોર આપણે એક દવાનો રાઉન્ડ મારી જાઉં અને યુરિયા નાખી જાઉં ને બધું ભેગું કરી જાઉં, એટલે પાછી ગાયો ઘા ઉપડી જાય। એટલે આગળ કંઈ જે ગુંધળીમાં જરૂર છે નહીં। આપણે અટામણ વાડીમાં ચક્કર મારી હઈ, આપણે ઓલી ફૂકડી આવવાની છે મશીન મગફળી ચોખ્ખું કરવાનું, એ હજી 8 વાગે કઈને આવશે, હજી આવ્યું નથી। બાકી મિત્રો વટાણા ઉગવા માંડ્યા છે કાયદેસર। આજ તો મસ્તીના બાયણે દેખાય છે, તમને કેમેરામાં દેખાય કે ના દેખાય? જો હાર્યું દેખાય, જો આમ છેટે પલે નહીં દેખાય, અહીંથી દેખાય જ્યારે યાર, પાછી જો અરે યાર, પાછી જો અહીંયા રહી મસ્તીને। જો આમાં તમને કેમેરામાં નથી દેખાતું, આખી હાર્યું લીલકાઈ છે મસ્તીની। અને મિત્રો આજ ખેર ઉગીએ ઘાટીના, મસ્તીના ઉગવાના હે ઘાટીના, જરાય એટલે જરાય પાખા થવાના નથી, ફૂલ ઘાટા ઉગવાના હે। અને આમાંય આપણે એક જ પાણી કાઢ્યું છે, બીજું પાણી કાઢવું નથી, અને કાઢવું પડે એમ હોત ને તો કાઢવું હતું, પણ તાતા ઉગી ગયા મિત્રો। હજી ઓલી બધું વાવી અને ઉની કરો પાઈ લીધું ને તાતા જો આમાં હાયરું થઈ ગયું છે કાયદેસર। એનું કારણ છે જો આમાં શેઠ લાંબા પારિયા મૂક્યા છે, શેઠ વાહ સુધી આપણે આ ભાગમાં 2 જ પારિયા કર્યા, એટલે પાણી નામી લઈ લીધું અને આપણે પાંહય નામી કર્યો હતો, એટલે હે ને કાયદેસર મેળ આવી ગયો, કંઈ વાંધો જ ના આવ્યો। જો આમ તમને હાયરું દેખાતી હોય, આમાંય ફૂલ ઘાટા ઉગે છે લ્યો મિત્રો, જરાય એટલે જરાય પાખા નહીં થાય। આમાં કદાચ હવે વીઘે સોટા વયા જાય ને 50-100 સોટા, તોય આમાં પાખું નહીં થાય જરાય, હાયરી કે વયા જાય ને કોઈ સોટા તો આમાં પાખું નહીં થાય। ઉમાં આપણે છે ને આગતરામ મિત્રો વરસાદ નડી ગયો છે, એટલે એ જરાક છે ને પાખા થઈ ગયા એવું લાગે, નાખ્યા હતા ને એ પ્રમાણે પાખા હોય ને એવું લાગે છે। એટલે એમાં વરસાદ નડ્યો હતો ને એટલે એમાં ઘણા સોટા વયા ગયા, પણ હવે તો એ નામી થઈ ગયા, હવે વાંધો નથી, નેદવાનું કામકાજ ચાલુ છે એનું, એટલે હવે તો એ નામી થઈ ગયા। એક દવાનો રાઉન્ડ મારી દીધો તો એટલે હવે તો નામી થઈ ગયા હે, પણ ટૂંકમાં આમાં હતા ને એવા જ એમાંય નાખ્યા હતા મિત્રો, અને ઉગતા હતા એવા જ, હજી ઉગ્યા નતા ને તાતા વરસાદ આવી ગયો, એટલે પછી છે ને વરસાદી 7 દી એકલધારો ઓર્યો ને એમાં હાવ દઈ નાખી, નકર એ આના જેવા જ ઉગત। નકર આ કઠોળમાં મિત્રો એવું હોય, એક પાણી કાઢી અને મૂકી દેવાનું હોય, કાયદેસર ઉગી જાય, અને પછી 15-20 દી કઈણી પાછું પાણી કાઢવાનું હોય, પણ એમાં તો આપણે વાવી અને પાણી કાઢી અને જ્યાં ઉગવાનું ચાલુ થયું ત્યાં 7 દી સુધી વરસાદ વર્યો, તોય નામી રહી ગયા, મને બીક હતી કે રહે જ નહીં, પણ રહી ગયા, વાંધો ના આવ્યો। જેટલા રહ્યા એટલા હવે જે ફાયદો થયો એમાં એક દવાનો રાઉન્ડ આવી ગયો, પાણી નીકળી ગયું, પાણી ભેગી મિત્રો આપણે એક દવા પાઈ હતી, એ તમને બતાવતા ભૂલી ગયો, એટલે એ દવા પાઈ હતી એટલે નામી દોજ દઈ દીધો હે। હવે જે રહેવા ના હે એ રહી જાય અને જવા ના હે એ વયા જાય। હવે નેદવાનું ચાલુ છે, નેદવાનું પૂરું થઈ જાય ને પછી જોવાય દવાનો રાઉન્ડ મારવો જોઈએ ને તો એકાદો આસો દવાનો રાઉન્ડ મારી અને પછી પાછું પાણીનું કાઢી જાય હું, એટલે એ પાછા મેળી આવી જાય। બાકી આને તો આવો મિત્રો હજી છે ને 15 દી સુધી કંઈ કરવાનું થતું જ નથી, હજી જો આ મસ્તીની હાયરું બધું થઈ જાય પછી હાથી બાતી હાંકવું એકવાર, એટલે આમાં મિત્રો અરોડાને બહુ ઉગે છે, તમને આમાં દેખાતું નહીં હોય, પણ હાયરું ને હાયરું છે એમ માનો। આની તો 2 ક્યારાઓમાં નથી, ઉની કોઈ આગળ બહુ છે, હાયરું ને હાયરું છે, એટલે હાથી હાંકવું જો છે, એકાદી વાર 2 વાર ટૂંકમાં હાંકવું છે, એકાદી વાર આસી હાંકવું પહેલે, અને પછી કે પાણી કાઢવું એને મોર હે ને એક સુથા વીટી ગાભા વીટી રીમાનિયામાં હાંકી જવું, એટલે હે ને
પાટલામાં સરેરિયું થઈ જાય ને તો ખોટું પાણી ક્યાંય વેડફાય નહીં અને ગાયો ઘા ક્યારોય પૂગી જાય. ઉમાંય એવી રીતના જ કર્યું હતું, એટલે આમાંય આવી રીતના જ કરવું હે. હાલો મિત્રો, તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણે આગળ ઓલું મશીન આવે છે મગફળીનું, બરાબર, ચોખ્ખી કરવાનું. તો અહીં મળશું અહીંયા બીજું હું. બાકી જો અટાણ અમારા આ બાજુ આમ પવન ચક્કી ને આવો વ્યૂ હોય અટાણ મન સવારના પોરમાં. જો અહીં દી ઉગે છે, જો આવું બધું અમારું હોય. સનસેટ ના કહેવાય, સાચું શું કહેવાય, કંઈક કહેવાય ત્યાં ખરું. અમારે અહીં બધું ટૂંકમાં ક્યાંય જોવા ના જવું પડે, અહીંયા બધું દેખાઈ જાય નજારો, સવારનો ને સાંજનો ને બધો મસ્તીનો હોય નજારો. હાલો, તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. જો મિત્રો, આપણો જુગાડ કેમ હે જોઈ લ્યો. બકેટ ભરાયો, અહીંયા એક બારી જ પાથરવી પડે, બાકી કઈ નહીં. બધી હાલ મસ્તીની માંડવી અહીંયા આવી જાય. જો મોડું યાદ આવ્યું. જો આખું બકેટ ભરાઈ જાય ને પારો કરી દીધો. જોઈ લ્યો. જો અમારા બાપુ એ ભાઈ એનાથી દોઢો ઊંચો કર્યો. જો નજર મારી લ્યો તો હજી બેક ટોલી જેટલી છે. હજી ઓલો ઢગલો હોય બેક ટોલી છે, હજી આ બધી છે, એટલે હજી બેક ટોલી થઈ જાય. જો સવારે મિત્રો 9 વાગે ચાલુ કર્યું હતું, અટાણે રૂંઢાના 4:30 થવા આવ્યા છે. હજી બેક ટોલી જેટલું છે. ગાઈસ જો હવે નવરા થયા હે કમ્પ્લેટ. ઓહ, 9 વાગ્યાના મિત્રો મંડાણ હતા આમને. અટાણે વાગ્યા હે રૂંઢાના 5:45 જેવું વાગવા આવ્યું છે. અને કમ્પ્લેટ જો આપણે અહીં ઢગલો પડ્યો હતો ને એ ઢગલો અહીં કરી દીધો હે. અને મસ્તીનો પેટી પેક કરી દીધો ચોખ્ખો કરીને. જો 4 કોર કમ્પ્લેટ કરી નાખી મિત્રો. લોડર આપણું અહીં હતું ને તે મેળ આવી ગયો. જો એટલો ઊંચો ઢગલો ચડાવી દીધો હે. અને જો આ એટલો માલ હે ને છેલ્લે એટલું નીહરું, આ 3-4 ગુણી કે 5 ગુણી થાય. જો આ એટલું ઢાંક્યું નહીં, એમને કાઢ્યું ટૂંકમાં. આમાં ના ભેગું નથી નાખ્યું, એમને રહેવા દીધું. અને અહીંયા જો ટ્રેક્ટર હેતી 2 ભૂકાન ભારી ભરતા જાય માલ હાટું. એટલે બધું કામ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું હાવ, એટલે હાવ ચોખ્ખું. જો આ છેલ્લે વધ્યું એ ઢાંકી દીધું. અને આ ઢગલો પેટી પેક ઢાંકી દીધો હે. અને મિત્રો ઢગલો જો મારાથી ઊંચો હે ટૂંકમાં. આ સાઈડલી લેવલ હે. જો આ સાઈડલી લેવલ આમનામ છે. જો સાઈડલી જરાક નીચો એવડો ઢગલો ઊંચો કર્યો છે. એટલે મસ્તીનો પારો એ ચડાવી દીધો. અને અહીંયા બધું કરી નાખ્યું છે કમ્પ્લીટ. હવે આપણે બધી માંડવી ચોખ્ખી થઈ ગઈ છે. હવે આપણે જઈ ટેકામાં વારો આવે ને મિત્રો ત્યાં જવા દેવાની છે, ત્યાં જવા દેવાની છે. બાકી
હાવ ફ્રી લ્યો ને માંડવી બધી ચોખ્ખી. ઓલું થોડુંક વાહે વધ્યું ને એ ચોખ્ખું કરવું જો હે, પણ એ હવે નિરાય થઈ. હવે ટૂંકમાં ટેકામાં વારો કે આવી જાય ને તો એ કંઈ કાંઈ છે નહીં. એટલે એ મસ્તીનું બધું કમ્પ્લેટ ઢાંકી ઢૂંબીને બધું કરી દીધું. હવે આગળ ઉખેરવાનો થતો જ નથી. ઢગલાને પેટી પેક કરી દીધું હે. હાલો હવે ઘરે જઈ અને જીરામ મિત્રો પાણી વારવું તો એ રહ્યું. આજ મને બધું બપોરે થઈ ગયા હે, 6:30 વાગી ગયા હે.